જમો જમો મારી ભાવલા ગાંડાની મેલડી નામ પર 100 રૂપિયા આવે. જય મામાદેવના નામ ઉપર બીજા 100 રૂપિયા આવે. જમો જમો સિજડાવાળા વેણીમાં નામ ઉપર મને નિલેશભાઈ રાવળદેવનું 100 રૂપિયાની બેરાવણી કરાવવા અમિતભાઈ મકવાણા મારા પરમ મિત્ર છે ભાઈ. અને બીજી સિજડાવાળા મેળીમાં હા બીજી બેરાવણી 100 રૂપિયાની કરાવે મને. કારણ કે એ સિજડાવાળી મેલડી કેવી છે, કવડી છે, હું કરીએ કે ભવેશભાઈ જાવું હોય તો કદાચ યાદ હશો ના. હા અહીંયા રહ્યો. કેવી છે, કવડી છે અને કેવા કામ કરે છે. જાવું હોય જાણવું હોય એક ફેરી આમ ગણો તમે તો હું તો ગીર જ કહું બોલા. એ ગાડીની વાલમાં ભગવતી બેઠી છે. નાનું અમથું તળાવ છે. તળાવની હેઠે એક નાની અમથી દેરી છે. ઓરિજિનલ મંદિર ના છે. પાણીની હિસાબે પાણી અંદર કરી જાય એટલે પાછું નવું એક સ્થાનક બનાવ્યું છે. એ સિસોડાવાળી મેરડીમાં કેવી છે, કવડી છે, એ જાણવું હોય જોવું હોય તો એક ફેરી ઝાડિયાની ગાડીની માલપા જવું પડે. કારણ કે એ મેલડી કેવું છે, એ મેલડીએ લોકપુરાણે તો દર્શન આપેલા જ છે. પણ અમને જ્યારે પહેલી વખત અમે પ્રોગ્રામ કરવા ગયા ને દિવાળી પછી ત્યારે માતાજીએ હવા વેદની નાગણી થઈને દર્શન આપ્યા તો ભલામણા ઈ મારી સિજોડાવાળી મેલડી છે. કદાપી આજ મન મુંજાય કે આ હોડું પડે એ પેલા જો આગળનું ભઈ ન રહે ને એ તો જગતના ચોકની માલપા મારી સિજોડાવાળી મેલડી ન હોય ભલામણા. અને ઈ તમારે દર્શન કરવા હોય તો મારી વ્લોગની ચેનલ છે નિલેશ રાવળ વ્લોગ, એની માલપા આખો વ્લોગ છે એમાં માતાજીના દર્શન છે. હજી હવા વેદની નાગણી હો ભલામણા. કદાપી હવા વેદની નાગણી બને રૂપિયા જવડી ફેણ મારે ભલામણા જો ડાબે ડંગ જમણો ઊંચો થવા દે